કેમ છે વિદ્યાર્થી મિત્રો, એક નવા વિડિયો લેક્ચરની અંદર આપ સૌનું સ્વાગત છે. અને પહેલાના વિડિયો લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી હતી કાર્યની. એ કાર્યની ચર્ચા હતી અચળ બળ વડે થતું કાર્ય. અને એના અંદર આપણે જોયેલું અલગ અલગ કિસ્સાઓમાં ક્યારે કાર્ય શૂન્ય બને છે. જો એ વિડિયો લેક્ચર તમારો જોવાનો બાકી હોય તો અહીંયા ઉપર આઈ બટનમાં તમને લિંક મળી જશે. તો સૌપ્રથમ એ વિડિયો લેક્ચર જઈને જોઈ લેવું. આજના વિડિયો લેક્ચરની અંદર આજે ચર્ચા કરીશું ચલ બળ વડે થતું કાર્ય. તો ચલ બળ વડે થતું કાર્ય એને સમજતા પહેલાં ચલ બળ એટલે શું એ સમજી લઈએ. કોઈ એક પદાર્થ છે અને તમે ટી બરાબર 0 સેકન્ડે 5 ન્યૂટનનું બળ લગાડો છો. ટી બરાબર 1 સેકન્ડે તમે એને 5.5 ન્યૂટનનું બળ લગાડો છો. ટી બરાબર 2 સેકન્ડે તમે સમજો એને 4 ન્યૂટનનું બળ લગાડો છો. એટલે દરેક સેકન્ડે અહીંયા તમને દેખાય છે બળનું મૂલ્ય બદલાતું જાય છે. તો આ બદલાતા બળના કારણે જે કાર્ય થાય છે તે જ જો શોધવું હોય આપણે તો તે કઈ રીતે શોધી શકીએ. જો કુલ કાર્ય આપણે કાર્યનું સૂત્ર આપણને ખબર છે W=F×D. જો F×D લઈએ તો સ્થાનાંતર તો આપણને ખબર પડે આપણે આમાંથી કયું બળ લેવાનું, 5.5 લેવું, 5 લેવું કે 4 ન્યૂટન લેવું. એટલે બળ બદલાય છે. એટલે એફ એ શું છે? એક્સનો વિધેય છે. તો અહીંયા બળ કેવું છે? ચલ છે. એટલે આપણે આને બળને આવી રીતે દર્શાવીશું. એટલે બળ શું છે? એક્સનો વિધેય છે, બરાબર છે. એટલે એક્સ પર એ ડિપેન્ડેબલ છે. તો આ કિસ્સાની અંદર આપણે કાર્ય કઈ રીતે શોધીશું તે સમજીએ. કે જો બળ સતત ચલ હોય, બળ સતત બદલાતું હોય તેવા કિસ્સાની અંદર કાર્ય કઈ રીતે શોધવું. તો આપણે જોઈએ ચલ બળ વડે થતું કાર્ય જો શોધવું હોય આપણે તો એક એક્સ અક્ષ લઈ લઈએ અને એક વાય અક્ષ. એક્સ અક્ષ પર આપણે લઈ લઈએ છીએ સ્થાનાંતર. શું લઈ લઈએ છીએ? સ્થાનાંતર. અને વાય અક્ષ પર આપણે શું લઈ લઈએ છીએ? બળ, ચલ બળ. અહીંયા એક્સ દર્શાવેલું છે એનો મતલબ શું થાય? ચલ બળ. હવે આ જે બળ છે એનું મૂલ્ય તમને દેખાય છે બદલાય છે. આ ગ્રાફમાં તમે જો બળ અહીંયા કંઈક અલગ છે, બળનું અહીંયા મૂલ્ય કંઈક અલગ છે, બળનું મૂલ્ય અહીંયા કંઈક અલગ છે, બળનું મૂલ્ય અહીંયા નીચે કંઈક અલગ છે, બળનું મૂલ્ય અહીંયા અલગ છે. એટલે અલગ અલગ જગ્યાએ તમને દેખાય છે આ ગ્રાફમાં બળનું મૂલ્ય સતત બદલાતું જાય છે. જેમ જેમ સ્થાનાંતર બદલાય છે તેમ તેમ બળનું મૂલ્ય પણ શું થાય છે? બદલાતું જાય છે. તો પહેલેથી પ્રારંભિક સ્થાનાંતર આપણે x1 લઈ લઈએ છીએ અને અંતિમ સ્થાન એનું xf લઈ લઈએ છીએ, બરાબર છે. તો આવા કિસ્સાની અંદર આપણે બળ શોધવા માટે શું કરીશું કે આ જે ગ્રાફ તમને દેખાય છે એમાંનો એક નાનો પોર્શન આપણે વિચારીશું. દેખાય તમને? એક નાનો ખંડ વિચારીશું. એ ખંડમાં તમને દેખાય છે આ બળ બદલાતું નથી, લગભગ અચળ રહે છે, બરાબર. આટલા ભાગમાં તમે જો તો બળનું મૂલ્ય લગભગ અચળ જેવું રહે છે, બરાબર છે, આટલા ભાગમાં. પછી તમે જો આટલો ભાગ લઈ લો અહીંયા હજુ, પછી તમે નાના ખંડો વિચારો તો એટલા નાના ખંડોના ભાગમાં તે તમારા માટે બળનું મૂલ્ય શું રહે છે? અચળ રહે છે. બળનું મૂલ્ય શું રહે છે? અચળ રહે છે. તો એ નાના ખંડો માટેનું આપણે કાર્ય શોધીશું અને એનો સરવાળો કરી નાખીશું તો આપણને શું મળી જશે? ચલ બળ વડે થતું કુલ કાર્ય, બરાબર. તો આ આકૃતિ તમને દેખાય છે. આકૃતિમાં એક પરિમાણમાં ચલ બળોનો આલેખ દર્શાવવામાં આવેલો છે. આ આકૃતિમાં તમને દેખાય છે ચલ બળનો એક આલેખ દર્શાવવામાં આવેલ છે અને બળ એફએક્સ વડે દર્શાવવામાં આવેલું છે. બળને આપણે કોના વડે દર્શાવેલું છે? એફએક્સ વડે દર્શાવવામાં. જો ડેલ્ટા એક્સ જેટલું સૂક્ષ્મ હોય, જો ડેલ્ટા એક્સ આપણે કેટલો માનેલો છે? ખૂબ જ સૂક્ષ્મ સ્થાનાંતર આપણે જોઈએ. આપણે આટલો નાનો ભાગ વિચારીએ આખા સ્થાનાંતરની અંદર. ડેલ્ટા એક્સ જો સૂક્ષ્મ હોય તો આપણે બળ એફએક્સને લગભગ અચળ ગણી શકીએ છીએ. એટલે મેં કીધું કે આટલા ભાગ માટે તમે જો તો આટલા ભાગમાં તમને દેખાય છે ગ્રાફમાં કોઈ બદલાવો આવતો નથી એફએક્સમાં. તો આટલા ભાગ માટે આપણે બળને શું કહી શકીએ છીએ? અચળ કહી શકીએ છીએ. આટલા ભાગ માટે આપણે શું કહીએ? બળને અચળ કહી શકીએ. હવે જો બળને અચળ કહી દઈએ તો આપણને ખબર છે બળ ગુણ્યા સ્થાનાંતર એટલે ડેલ્ટા એક્સ જેટલું જો સ્થાનાંતર થતું હોય અને બળ અચળ રહેતું હોય એફએક્સ તો આપણે કાર્ય ડેલ્ટા ડબલ્યુ એટલે એટલું ઓછું કાર્ય, ઓછું સ્થાનાંતર, એટલા માટે ડેલ્ટા ડબલ્યુ જેટલું કાર્ય, ડેલ્ટા એક્સ જેટલું સ્થાનાંતર, એટલે એના માટે આપણે આવું લખી શકીએ. તો આ જે કાર્ય તમને બતાવે છે એ આટલા નાના ખંડ માટે થતું કાર્ય, આટલા નાના ખંડ માટે થતું કાર્ય તમને મળે છે. ડેલ્ટા ડબલ્યુ એફએક્સ ઇન્ટુ ડેલ્ટા ડી. હવે જો આપણે કુલ કાર્ય શોધવું હોય તો આપણે શું કરવું પડે? આને નાના ખંડોમાં વિભાજન કરી નાખવાનું. આવી રીતે આનું કાર્ય શોધો, આનું કાર્ય શોધો, પછી આ 3 નંબર 4 નંબર એવી રીતે નાના જેટલા નાના થઈ શકે એટલા નાના ખંડોમાં આને વિભાજન કરો, બરાબર છે. જેટલા નાના ખંડોમાં થઈ શકે એટલા નાના ખંડોમાં આનું વિભાજન કરતા જાઓ અને બધા જ ખંડોનું તમે શું કરો? કાર્ય શોધો
અને છેલ્લે એને શું કરી નાખો, સરવાળો કરી નાખો, એટલે તમને આ XI થી લઈને XF સુધી કેટલું કાર્ય કર્યું એ આપણને મળી જાય. ખ્યાલ આવે છે? તો આપણે એક નાના ખંડમાં શોધ્યું. હવે જો કુલ કાર્ય શોધવું હોય આપણે, તો આકૃતિમાં દર્શાવેલા નાના નાના ખંડોનો આપણે શું કરવો પડે, કુલ કાર્ય મેળવવા માટે સરવાળો કરવો પડે. જેટલા ખંડો બતાવ્યા તમને એ 10-11 જેટલા ખંડો મેં તમને બતાવ્યા છે, એના કરતાં બી તમે નાના નાના ખંડો બનાવી શકો. બરાબર છે? આ તો મેં તમને એક્ઝામ્પલમાં તમે એવા નાના નાના ખંડો બનાવો કે જેટલામાં કાર્ય શું રહી, અચળ, એટલે બળ શું રહી, અચળ રહી. એટલા નાના નાના ખંડોમાં તમે આને વિભાજન કરી નાખો. એટલા નાના જેટલા વિસ્તારની અંદર બળ શું રહેતું હોય, અચળ રહેતું હોય, એવા નાના નાના ખંડોમાં એનું વિભાજન કરો. અને પછી બધાના વડે થતું કાર્ય શોધી લો. અને એ કાર્યનું મૂલ્ય તમે મેળવી લો અને બધાનો શું કરો, સરવાળો કરો, તો તમને શું મળી જાય, કુલ કાર્ય મળી જાય. બરાબર છે? ચલો, હવે મેં તમને એક વસ્તુ કહ્યું કે ચલો કુલ કાર્ય એટલે XI થી લઈને XF સુધી આપણે સમેશન કરી નાખીએ. FX × ડેલ્ટા એક્સ, નાના નાના ખંડોનો આપણે કાર્ય શોધીએ અને એ કાર્યનું સરવાળો ક્યાં સુધી કરીએ, XI થી શરૂ કરીને XF સુધી. એટલે અહીંયાથી શરૂઆત કરીને જેટલા બી ખંડો તમે નાના નાના વિભાજન કરી શકો એ બધાનો સમેશન કરો, સરવાળો કરો, એટલે તમને શું મળી જાય, કુલ કાર્ય. બરાબર છે? હવે આ જે ખંડો છે એને ખૂબ જ નાના નાના ખંડોમાં વિભાજન કરવા. જેટલા નાના ખંડોમાં તમે એને વિભાજન કરશો એટલે કે જે ખંડ છે એને તમે લિમિટ 0 સુધી લઈ જાઓ. એટલે એકદમ 0ની નજીક આ જે ખંડ છે એને એકદમ 0ની નજીક નાના નાના ખંડો બનાવો. એકદમ નાના ખંડો બનાવો. 0ની નજીકના ખંડો બનાવો. 0ના નજીકના ખંડો બનાવો. બરાબર? તો નાના નાના ખંડોમાં એને જો આપણે વિભાજન કરી નાખીએ તો આપણે શું કરીએ, એને લિમિટ લગાવી શકીએ. આને સમેશનને Δx લિમિટ 0 સુધી. બાકી પછી પછાડીનું એમને એમ જ છે. અને કોઈ પણ વસ્તુને જો તમે લિમિટ સ્વરૂપે લખો તો તેને તમે સંકલન સ્વરૂપે પણ દર્શાવી શકો. સંકલન એટલે આ આખા પદને લિમિટ કાઢીને આ સમેશનનો સરવાળો કાઢી નાખવું હોય તો તમે એને સંકલન સ્વરૂપે XI થી લઈને XF સુધી, અને આ પછાડીનું પદ એમને એમ જ બેઠું લખી દેવાનું. બરાબર છે? અને આ ડેલ્ટા એક્સની જગ્યાએ તમારે DX લખવાનું જો તમારે સંકલન સ્વરૂપમાં દર્શાવવું હોય તો આ જે તમને સૂત્ર આપે છે W = XI થી લઈને XF, બરાબર છે, FX ડેલ્ટા એક્સ. તો આ સૂત્ર પરથી તમે ચલ બળ વડે થતું કાર્ય શોધી શકો. આ FX શું છે, ચલ છે. એટલે જો FXની કિંમત આપેલી હોય તો તમે તેને DXના સાપેક્ષે સંકલન કરી નાખો તો તમને શું મળી જાય, W, એટલે કાર્ય મળી જાય. બરાબર છે? ખ્યાલ આવે છે? ચલો, એને સમજવા માટે એક નાનો દાખલો લીધો છે મેં તમને. સમજી જશો એટલે તમને ચલ બળ વડે થતું કાર્ય કેવી રીતે શોધી શકાય તે મળી જશે. બરાબર છે? તો તમને આ દાખલાની અંદર આપેલું છે કે બળ F = C × X. બળ F = શું આપેલું છે, C શું છે, ત્યાં અચળ છે. C શું છે, અચળાંક છે. Cને આપણે શું કહીએ છીએ, અચળાંક. તો આપણે C બરાબર અચળ લખી દઈએ. C બરાબર અચળ. બરાબર છે? એક્સના સ્વરૂપમાં એ બદલાય છે, CX. બરાબર છે? હેઠળ કણ X0થી લઈને X1 સુધી ગતિ કરે તો આ પ્રક્રિયામાં થતું કાર્ય શોધો. એટલે પદાર્થ ગતિ કરવાનું શરૂ કરે છે, X = 0થી લઈને તે X = X1 સુધી જાય છે. બરાબર? આ તમને લિમિટ આપી દીધેલી છે. બરાબર છે? અને તમને બળ આપી દેલું છે, તો તમને કાર્ય શોધવા કહે છે. તો કાર્યનું સૂત્ર આપણે કીધું, W = સંકલન, બોલો, XI થી લઈને XF FX DX. આ સૂત્ર આપણે મેળવ્યું અત્યારે સંકલન માટે ચલ બળ વડે થતું કાર્ય. ચલ બળ કેમ છે એ રીતે ખબર પડી ચલ બળ છે કેમ કે અહીંયા એક્સનું ફંક્શન આપેલું છે આપણને. બરાબર છે? તો આ ચલ બળ વડે થતું કાર્ય આપણને મળે. તો હવે આ રકમની અંદર જે કિંમતો આપેલી છે તેને આપણે મૂકી દઈએ. XIની જગ્યાએ તમને શું આપેલું છે, X = 0. તો અહીંયા શું લખી દઈએ, X = 0. એટલે આ તમારું XI છે. બરાબર છે? અને અંતિમ ક્યાં પહોંચે છે, XF, X = X1 સુધી પહોંચે છે. બરાબર? X1. તો અહીંયા તમારે શું લખી દેવાનું, X1. X0થી લઈને ક્યાં જાય છે, X1 સુધી જાય છે. FXની વેલ્યુ તમને આપેલી છે. જો FX એટલે કે આ તમને FXની વેલ્યુ એટલે Fની વેલ્યુ આપેલી છે. કેટલી આપેલી છે, CX. તો FXની જગ્યાએ તમે શું લખી શકો, CX. અહીંયા શું લખી શકો, CX × DX. બરાબર છે? FXની જગ્યાએ FXની વેલ્યુ તમને CX આપેલી છે રકમમાં, એટલે તમે CX લખી દીધી. હવે
સંકલન જરા સમજવું જરૂરી છે કે આ સી અચળ છે. અચળ પદ હંમેશા સંકલનની બહાર, આ સંકલનની નિશાની છે એના બહાર આવી જાય, આ સંકલનની બહાર આવી જાય અચળ પદ. તો અહીં આવી જશે 0 થી x1 સુધી અને અંદર રહેશે x dx. અહીંયા સુધી ખ્યાલ આવ્યો. આ જે સી છે તે સંકલનની આપણે બહાર મૂકી દઈએ અને અંદર શું બચી જાય? એક્સ. ખ્યાલ આવે છે. હવે તમારે સંકલનનું એક સૂત્ર યાદ રાખવાનું છે કે કોઈ પણ પદનું જો એક્સની એક એન ઘાતનું જો તમારે સંકલન કરવું હોય તો xn+1 છેદમાં n+1 આ સૂત્ર છે, બરાબર. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. સંકલન માટેનું એક જ સૂત્ર છે, ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. તો એક્સની એન ઘાત હોય તો n+1 કરી નાખવાના, n+1. અહીંયા કેટલી ઘાત છે એક્સની? એક ઘાત છે. કોઈ એક પણ ઘાત ન હોય તો કેટલી સમજવાની? એક ઘાત. તો આપણે એનું સંકલન જો કરીએ આ પદનું, બરાબર, આ પદનું જો સંકલન આપણે કરીએ તો એક ઘાત છે તો એક્સની 1+1 થઈ જશે. જો n બરાબર અહીંયા શું છે? જો n બરાબર અહીંયા છે 1, તો nની કિંમત અહીંયા શું થઈ જાય? 1. n બરાબર શું આવી જાય આપણને? 1. n બરાબર જો 1 આવે તો n+1 એટલે 1+1 અને છેદમાં બી 1+1, બરાબર છે. એટલે આનું જે સંકલન આવી જશે x²/2. ખ્યાલ આવે છે. તો આ એક્સની એક ઘાત છે એનું સંકલન શું આવી જશે? x²/2. તો w c અચળ છે, બહાર રહેશે. હવે સંકલન જ્યારે થઈ જાય ત્યારે પછી આ પાછી સંકલનની નિશાની લખવાની જરૂર નથી. પછી તમારે એને બ્રેકેટ બનાવીને લખવાનું. પછી તમારે શું લખવાનું? એક્સની કેટલી ઘાત છે? 1. તો એક્સની એક ઘાત છે તેનું સંકલન કેટલું થઈ ગયું? એક્સની 2 ઘાત છેદમાં 2. પછી આ જે લિમિટ તમે 0x1 અહીંયા સંકલન સ્વરૂપે લખતા હતા એને બ્લોકની બહાર આવી રીતે તમારે લખવાનું 0x1, બરાબર છે. અહીંયા સુધી ખ્યાલ આવી ગયો? ખબર પડી? અહીંયા સુધી સંકલન સમજાવું છું, બરાબર. આ સૂત્ર પ્રમાણે મેં તમને કીધું છે કે આ સૂત્ર પ્રમાણે તમે આને સરખાવી દો તો એક્સની n ઘાત છે અહીંયા, તો એક્સની અહીંયા 1 ઘાત છે, તો nની કિંમત કેટલી થઈ જાય? 1. તો આ સૂત્રમાં તમે કિંમત મૂકો તો એક્સની nની જગ્યાએ તમે અહીંયા શું મૂકી દો? 1. તો 1+1 એટલે શું થઈ જાય? એક્સની 2 ઘાત અને છેદમાં બી તમે 1 મૂકો તો 1+1 એટલે છેદમાં શું આવી જાય? 2. એટલે આ આખા પદનું જે સંકલન છે એક્સની એક ઘાતનું એ કેટલું મળી જાય? x²/2. તો એ આખાનું સંકલનની જગ્યાએ મેં શું લખી દઉં છું? x²/2. પછી આ જે સંકલન થઈ ગયું પછી આ સંકલનની નિશાની મૂકવાની જરૂર નથી. તો આ 0 છેદમાં અહીંયા મૂકી દેવાનું અને એક્સની 1 ઘાતે આના લિમિટમાં ઉપર મૂકી દેવાનું, બરાબર છે. હવે આ છેદમાં 2 અચળ છે એને પણ આપણે શું કરીએ? બહાર કાઢી લઈએ. તો c/2 આ બહાર નીકળીએ, અંદર શું બચે? x² અને અહીંયા બચી જાય 0x1, બરાબર છે. અહીંયા સુધી ખ્યાલ આવે છે? ચલો હવે આપણે આગળ જઈએ. તો w c/2. હવે તમારે શું કરવાનું? આ ઉપરવાળી લિમિટની અહીંયા મૂકી દેવાની. એટલે એક્સની જગ્યાએ તમારે શું મૂકી દેવાનું? એક્સની જગ્યાએ એક વખત x1 મૂકી દેવાનું અને એક્સની જગ્યાએ બીજી વખત બંને વચ્ચે માઇનસની નિશાની મૂકીને એક્સની જગ્યાએ તમારે શું મૂકી દેવાનું? 0 મૂકી દેવાનું, બરાબર છે. તો એક્સની જગ્યાએ એક વખત હાયર લિમિટ, આને કહેવાય હાયર લિમિટ. તો હાયર લિમિટ આપણે કેટલી મૂકવાની? એક્સની 1 ઘાત. એક્સની જગ્યાએ શું મૂકવાની? એક્સની 1, જે આ લિમિટ છે એક્સની જગ્યાએ મૂકી દેવાનું. x1 થઈ જાય. એક્સની બદલે તમે શું મૂકી દેવો છો? x1 અને એનો વર્ગ તો છે જ પહેલેથી, તો અહીંયા વર્ગ લખી દેવાનો. પછી માઇનસની નિશાની, આ સંકલનનો નિયમ છે. જો લિમિટ તમે જ્યારે મૂકો તો એ આની જગ્યાએ આ મૂકી દેવો અને વચ્ચે શું મૂકો? માઇનસની નિશાની. પછી કાઉન્સ કરો. એક્સની જગ્યાએ હવે શું મૂકો? તમે બીજું 0 મૂકો અને એનો વર્ગ કરો. પછી કાઉન્સને શું કરી નાખો? પૂરો કરી નાખો, બરાબર છે. એક વખત આ એક્સની જગ્યાએ તમે આ x1 મૂકો, બીજી વખત વચ્ચે માઇનસની નિશાની, પછી એક્સની જગ્યાએ શું મૂકો? 0 મૂકો. તો આવી રીતે તમે લિમિટ મૂકવાની હોય છે સંકલનમાં, બરાબર છે. એ પણ તમે ધ્યાનથી સમજી લેજો. c/2 પછી તમે એક્સનો વર્ગ કરી નાખો એટલે x1 આખાનો વર્ગ. આ -0 છે તો 0નું તો કંઈ નહીં થાય. એટલે તમને જે આ જવાબ મળી ગયો w c/2 x1². આ તમારું શું થઈ જાય? કાર્ય. આ તમારો જવાબ. જો ચલ બળ વડે થતું કાર્ય શોધવું હોય તો તમારે શું આવડવું જોઈએ? સંકલન આવડવું જોઈએ. સંકલન માટે આપણે આટલી વસ્તુઓ જેટલી શીખી છે આટલી જ વસ્તુઓ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો આવી રીતે તમે ચલ બળ વડે થતું કાર્ય શોધી શકો છો, બરાબર છે. ધ્યાનથી સમજજો. 2 સૂત્રનો ઉપયોગ કરેલો છે આમાં. સંકલનના એક્સની n ઘાતનું સંકલન કરવાનું હોય તો એક્સની n+1/n+1. ચલો બીજું એક સંકલન તમને કરીને આપું એટલે તમને સમજ પડે સંકલન કેવી રીતે થાય. સંકલન
ચલો તમને આવી રીતે જો રકમ આપેલી હોય એક્સ અહીંયા તમને 2 આપેલું હોય 2 અને અહીંયા આપેલું હોય 3 2 થી 3 લિમિટ આપેલી હોય તમને સમજો એક સંકલનનો દાખલો કરાવું છું કે તમને સંકલન ક્લિયર થઈ જાય અહીંયા તમને એક્સનો વર્ગ આપેલો હોય અને અહીંયા ડીએક્સ આપેલું હોય બરાબર આનું કે આનું સંકલન કરો આનું શું કહે સંકલન કરો તમારે શું કરવાનું સંકલન માટે સૌથી પહેલાં અહીંયા એક્સ આ પદ સમીકરણ સાથે આને સરખાવવાનું અહીંયા એક્સની કેટલી ઘાત છે 2 તો તમને કહી શકો n બરાબર 2 એક્સની જેટલી પણ ઘાત હોય એને તમારે શું લખી દેવાની 2 પછી તમારે શું કરવાનું પછી તમારે જોવાનું કે એક્સની આ સૂત્ર ડાયરેક્ટ લખી દેવાનું તમારે અહીંયા એક્સ તો અહીંયા તમારે લખવાનું બેઠું સૂત્ર એક્સ n+1 છેદમાં n+1 બરાબર છે તો આ સૂત્રની અંદર જો તમે n બરાબર 2 મૂકો n બરાબર જો તમે 2 મૂકશો તો તમને શું જવાબ મળશે એક્સની 2+1 એની જગ્યાએ તમે 2 મૂકો નીચે 2+1 બરાબર છે 2+1 તો તમને શું જવાબ મળી જશે એક્સની 2 + 1 એટલે 3 અને છેદમાં શું મળી જશે 3 બરાબર છે તો આનું જે તમને સંકલન મળશે એક્સની 3 ઘાત છેદમાં 3 આખા પદનું જે તમને સંકલન મળશે હવે એની જગ્યાએ તમે શું લખી શકો હવે સંકલન થઈ ગયું તો આ સંકલનની નિશાની તમે નથી લખી શકતા એટલે તમે શું બનાવજો બ્રેકેટ બનાવજો બરાબર તો બ્રેકેટમાં તમે શું લખી દેજો આ એક્સની કેટલી ઘાત છે 3 ઘાત અને છેદમાં શું આવી ગયું 3 પછી આ બ્રેકેટ બંધ કરી દેવાનો પછી આ 2 છે નીચે તો અહીંયા 2 લખી દેવાનું અહીંયા ઉપર 3 છે તો અહીંયા શું લખી દેવાનું 3 પછી આ ડીએક્સ લખવાની બી જરૂર નથી બસ આનું સંકલનનો જવાબ આટલો આવી જાય પછી તમને એ 3 અને 2 જે દેખાય છે એને શું કરવાનું એક્સની જગ્યાએ એક વખત 3 મૂકી દેવાનું બરાબર છે એક્સની જગ્યાએ તમારે શું મૂકવાનું એક વખત 3 અને આ 3 છે ને એને બહાર કાઢી લેવાનું 3 ને કૌંસની બહાર 1/3 મેં જો કૌંસની બહાર કાઢી લ્યો છેદમાં અચળ જે પદ હોય એને બહાર કાઢી લેવાનું એક્સ દેખાય ત્યાં જ કિંમત મૂકવાની તો એક્સની જગ્યાએ તમે એક વખત 3 મૂકો તો 3નો ઘન પછી તમારે શું કરવાનું માઇનસ મૂકવાનું પછી એક્સની જગ્યાએ પછી શું મૂકવાનું 2 મૂકવાનું તો 2નો તમારો શું થઈ જાય ઘન બરાબર છે તો 1/3 3નો ઘન એટલે 39 નો 27 બરાબર છે 2નો ઘન એટલે કેટલો થાય 8 બરાબર આવી રીતે 1/3 એટલે 27 એટલે અહીંયાથી કેટલા થઈ જાય 19 તો 19/3 બરાબર છે આ તમારો જવાબ સંકલનનો મળે બરાબર છે હવે આ એક્ઝામ્પલમાં તમને એક દાખલો આપું છું હોમવર્ક માટે એ લખજો અને એ દાખલો છે એક્સની 3 ઘાત 2 થી 4 ડીએક્સનું સંકલન કરો બરાબર આનું સંકલન કરવાનું છે તમારે એ હોમવર્ક તમે આ એક દાખલો કરવાનો છે બીજી એક વસ્તુ આ જે ક્વેશ્ચન જેટલા તમને આપેલા છે ચલ બળ વડે થતું કાર્ય એનું સૂત્ર મેળવો એટલે અહીંયા સુધી તમારે સૂત્ર મેળવવાનું W = xi fx સુધી પછી એક આ દાખલો કરવાનો બરાબર છે એના પછી આ બીજો દાખલો કરવાનો તમારે સંકલનનો અને પછી આ ત્રીજો એક હોમવર્કમાં બરાબર છે આટલી વસ્તુઓ તમારે કરવાની રહેશે ચલો હવે મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં કાર્ય ઉર્જા પ્રમેય સાથે થેન્ક યુ વેરી મચ